નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તમારા બીચમાં હું નવો વિડીયો લઈને આવ્યો છું। આવા નવા વિડીયો તમને મળતા રહેશે, એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ચેનલમાં લખવાનું ના ભૂલતા। વાત કરવામાં આવે તો મંગળોર ધામની। મંગળોરમાંનું ધામ લગભગ થરાદથી 17 કિલોમીટર દૂર છે અને આ મંદિર એટલું જૂનું છે, 700 વર્ષ જૂનું। આ મંદિરની પાછળ એક તળાવ છે। તળાવ કેટલું મોટું છે? ખૂબ જ મોટું છે અને ત્યાં કેટલા મોટા કાચવા જોવા મળે છે। આ થરાદ બનાસકાંઠા જિલ્લાના અનેક યાત્રાળુઓ આવે છે અને આપણે સૌથી મોટું આ ધામ છે। અહીંયા આવીને હજારો લોકો તેમની મનોકામના પૂર્ણ કરે છે। યાત્રાધામ માટે મંગળોર સેનલ માતાજીનું બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મંગળોર ગામના આવેલું છે। થરાદ લગભગ 17 કિલોમીટર દૂર છે। સેનલ માતાજીની સ્થાપના જબુડા વૃક્ષને નીચે થયેલી છે। તેનું નામ બીજું છે જબુડાવાળી માતા કહેવામાં આવે છે। આ મંદિર થરાદ અને સાચોરના નેશનલ હાઈવે ઉપર આવેલું છે અને યાત્રાળુગણ થરાદ ને સાચોર વચ્ચે જતા ત્યાં માતાજીના દર્શન કરે છે અને મંગળોર માતાના મંદિરે શ્રીફળ ચડાવે છે, સુખડી ચડાવે છે। દર 14 અજવાળી અને પૂનમના દિવસે અહીંયા હજારો લોકો દર્શન કરવામાં આવે છે અને સુખડી ચડાવે છે। સુખડી ચડ્યા પૂરી ત્યાં જ સુખડી ખાઈને ઘરે આવવાનું, પાછી લઈને નહીં આવવાનું મંદિર, અને અહીંયા હજારો લોકો તેમની મનોકામના પૂર્ણ કરે છે। અને હા દોસ્તો, જાબુડાવાળી માતાનો પરચો એટલો મોટો છે કે ત્યાં હજારો લોકો ત્યાં દર્શન કરવા આવે છે। હા દોસ્તો, એક સમયની વાત હતી, પહેલા માતાના મંદિર એટલા બાવળિયા અને કોટા હતા કે આપણે દર્શન કરવા પણ નહીં જઈ શકતા હતા। ત્યાં ભક્તજનોએ માને અરજી કરી, હે માં, અમે આવો તો તારા દર્શન કરવા કેવી રીતે આવું? તો માએ તેમની અરજી સુણીને રાતોરાત બાવળિયા અને કોટા બાળી નાખ્યા હતા અને પૂરી જગ્યા કરી નાખી હતી। સવારના ઉઠીને જોયું તો માનો ચમત્કાર જોઈને શ્રદ્ધા અને વિશ્વાસ જાગી ગયો લોકોના બીચમાં। ભક્તો આટલા બધા આવે છે કે તમે જોઈ શકો છો। એટલું મોટું મંદિર બની રહ્યું છે અને ત્યાં માતાની મૂર્તિ એટલી મોટી છે કે તમે જોઈને પણ તમારું મન અને તન બંને શાંત થઈ જાય। દોસ્તો, મારું માનવું તો એક વખત જઈને તે મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરજો, તમારું મન અને તન બંને શાંત થઈ જશે। મારો બસ આટલો જ હતો। બસ મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય ભારત, જય મંગળોર માતા। મારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું। મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। બસ લાસ્ટ અંત સમય એટલું જ કહીશ કે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ચેનલમાં લખવાનું ના ભૂલતા। મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત।